જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વત્સલ સાવજ પર ગાંધીગ્રામ વિસ્તારમાં આરોપીને પકડવા જતા હુમલાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે 5થી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢ ગાંધીગ્રામ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વત્સલ સાવજ સહિતના સ્ટાફને માહિતી મળી કે ગાંધીગ્રામ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા કુખ્યાત બુટલેગર કે જે ત્યાં હાજરી આપવા આવ્યો છે, જેને લઈને પોલીસ સ્ટાફને માહિતી મળતા પીઆઈ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો અને તે જ સમયે લખન મેરુ ચાવડા ત્યાં પીઆઈ વત્સલ સાવજને જોવા મળ્યો હતો અને તેને પકડવા જતા ત્યાં હાજર 5થી વધુ શખ્સોના ટોળાએ એકઠા થઈ અને પીઆઈ વત્સલ સાવજ પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને આરોપીને પકડવા જતા ઘટના બની છે. ઇજાગ્રસ્ત પીઆઈ વત્સલ સાવજને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મોડી રાત્રે આ ઘટનાથી પોલીસ બેડામાં ચકચાર મચી છે અને આખી રાત પોલીસ દ્વારા છે તે પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. હાલ સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ પર હુમલાને લઈને ફરિયાદ નોંધાઈ છે, જ્યારે ડીવાયએસપી એસપી સહિતના પોલીસ કાફલા દ્વારા આજે આ સર્ચ ઓપરેશન પણ કરવામાં આવશે.